ઓબ્રોલ્યા ભગતને પરણાવવાનું છે, કોઈ હારી છોડ્યું હોય તો કહેજો. ચમ ફરીથી બાથરૂમમાંથી લપસી જાકશું. જા ભગત ખોલ ને. પપ્પા તમે જતા હો ને મને તો પગે નસ પકડાઈ ગઈ છે. હા તો રોણા જાજે બેટા ખોલજે. કાકા મને તો પગમાં હરિયા નાખ્યા છે. લીલિયા કાકા માર તો જન્મથી જ પગ નહીં, આ તો ડુપ્લિકેટ નંખાયા છે, એટલે હું પગથી ઠાકું છું. આયો લે બે અંદર ભરાયો છે તો આટલો રખવા થાય છે. એટલી નાલાયક જનરેશન છે ને આટલી ઉંમરે મને લેવા મોકલશે. હે ભગત તને તો તાર બાપા પરણાઈ દેશે, તું રૂમની બહાર નહીં નીકળી હવે. ના ના એવું થોડી કરાય. હા તો મને કહેજે, હું તો બહાર નહીં આવું. જાન હોપારા. આ પાર્સલ કોનું છે લે? પૈસા આલવાના હતા. ના હા તો મારું હશે. એડ્રેસ મારા ઘરનું છે તો પાર્સલ તારું ચોથી હોય. અરે જેનું હોય નું લ્યો ખોલો. એ જ ને, લાવ ખોલું. એટલે સાયરન શીનું વાગ્યું? મને તો અંદર બોમ્બ લાગે છે. એ હે હવે શું થશે? પાર્સલ ફાટી જશે તો? ઓના જુએ પાર્સલ નહીં પડી છે, હોપારા પાર્સલ પહેલા તો તારી ગોળે ફાટી જશે. ટાઈમ આવી ગયો છે હવે આપણો સારો કર્મ યાદ કરવાનો. ભાઈ કશું યાદ ચમ નહીં આવતું? કર્યા હોય તો યાદ આવે ને. એક મિનિટ આમ જોવા દેજે. અલે આમાં તો બોમ્બની જગ્યાએ લેટર નીકળ્યું. તમારા બૈરાએ મોકલી શકશું. મમ્મી તો ઘરમાં જક્યોથી મોકલે. તારે બીજી મમ્મીની વાત કરું છું. પપ્પા શું વાર પપ્પા, એ તો ગમે તે ફેંકે કશુંની વાત મોની છે. હા તો લેટર વાંચો. પ્રિય પરસોત્તમ. આ પરસોત્તમ કોણ છે લબાડ? મારું નામ છે ફાડ્યા. ઓ સોરી. જોયું તમારા આગળ પ્રિય લગાડ્યું, પાક્કું તમારું બીજું સેટિંગ જ છે. જેના એલ લાગવાનો હોય ને એના આગળ પહેલા પ્રિય જ લાગે. હું આશા રાખું છું કે તમારે ત્યાં બધું હેમખેમ હશે. જોયું? આ તારી બીજી મમ્મી 673 લખોટ લખીને એનો છોકરો લઈને આવશે. આજથી 17.5 વર્ષ પહેલા મારી તમારા જોડે રાત્રે જે ઘટના ઘટી હતી તેની મારા પર ખૂબ જ ગહેરી અસર પડી છે, જે હું ક્યારેય નહીં ભૂલી શકું. હવે સિરિયલમાં થાય છે ને એવું જ થશે. એ રીતા ઘરમાં આવશે ને એના ઓરિજિનલ છોકરાને સારું રાખશે ને તને કૂતરાનો બિસ્કિટ ખવડાવીને મોટો કરશે. મારે તો મમ્મી કહેવું પડશે. મમ્મી અબે શું મમ્મી મમ્મી કરી છે? કાલ ટટ્ટી છેલ્લા વાગે કરી હતી મને યાદ નહીં રહેતું, તો આજથી 17.5 વર્ષનું પહેલા ચોથી યાદ હોય. તો તમને તો ના જ યાદ હોય ને કે 17 વર્ષ પહેલા શું થયું હતું, એટલે જ હું મમ્મીને પૂછું. જોયું આજથી 17.5 વર્ષ પહેલા એ બીજી રાત્રે. આ સાંભળતા પહેલા હું મરી કેમ ના ગયો? ધીરે બોલ, તારી માં હોભરી જશે ને તો આખી રાત મારા બાર કૂતરાના જોડે અગાશે મૂંઘવું પડશે. આગળ વધજો. હવે હું ટૂંક જ સમયમાં આવી રહ્યો છું. આવી રહ્યો છું? જોયું તારા બાપાએ તો લોઠાને નહીં મૂક્યો. આપનો વિશ્વાસુ લાલો બદમાશ. 12 સુંદરલાલ, 11 મોમાં શકુની અને 12 મોમાં કંસ ભેગા કરો ને તાણે એક વ્યક્તિ તૈયાર થાય જેનું નામ છે લાલો બદમાશ. અને રહ્યો રહ્યો છે. અરે પણ આ લાલો બદમાશ છે કોણ? તારા મામા. બરોબર છે, બરોબર છે.